એક તરફ સરહદ પર આતંકવાદ અને બીજી બાજુ દેશની અંદર લાલ આતંકનો સફાયો થઈ રહ્યો છે। આપણી સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢ તેલંગાણા સરહદ પર મોટું ઓપરેશન પાર પાડ્યું, જેમાં કુરુગુટ્ટાલુના પહાડો પર અનેક નક્સલીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ નક્સલવાદ પર હુંકાર ભરી રહ્યા છે। આ નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક સફળતા મળી છે। સુરક્ષા બળોએ જે ઓપરેશન ચલાવ્યું તેમાં 31 કુખ્યાત નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન અંગે માહિતી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર નક્સલ ફ્રી ભારતનો હુંકાર ભર્યો અને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું #નક્સલ ફ્રી ભારતના સંકલ્પમાં સેનાએ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી। સુરક્ષા દળોએ નક્સલવાદ વિરુદ્ધના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કુરુગુટ્ટાલુ ટેકરી પર 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા। ગૃહમંત્રી અમિત શાહે વધુમાં લખ્યું કે જે પર્વત પર એક સમયે લાલ આતંકનું રાજ હતું, આજે ત્યાં તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે। કુરુગુટ્ટાલુ પર્વત એ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલી સંગઠનનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલી તાલીમ તેમજ યોજના અને હથિયારો બનાવવામાં આવતા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લખે છે કે આપણા સુરક્ષા દળોએ આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું અને મને ખૂબ આનંદ છે કે ઓપરેશનમાં સુરક્ષા દળોમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ પોતાની બહાદુરીથી નક્સલીઓનો સામનો કરનારા આપણા CRPF, STF અને DRG જવાનોને હું અભિનંદન પાઠવું છું। આખા દેશને તમારા પર ગર્વ છે। આ સાથે તેમણે હુંકાર ભર્યો કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ હેઠળ અમે નક્સલવાદને નાબૂદ કરવા કટિબદ્ધ છીએ। હું દેશવાસીઓને ખાતરી આપું છું કે ભારત 31 માર્ચ 2026 સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પહેલા સંસદમાં પણ નક્સલ ફ્રી ભારતનો હુંકાર ભર્યો હતો અને કહ્યું હતું કે 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થઈ જશે। मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं, 21 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त। और मैं जो बोल रहा हूं इसके पीछे नरेंद्र मोदी सरकार के 10 साल का परिश्रम,